નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સાથે હું છું પ્રભાત મજમુદાર। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો, 100% મતદાન કરાવવાનો સંકલ્પ। આગામી સમયમાં પીએમ મોદી ગુજરાતમાં સૌરાષ્ટ્રભરમાં સભા ગજવશે, રાજુ ધ્રુવે આપી માહિતી। રૂપાલા વિવાદ મુદ્દે જામનગરમાં ભરેલી અગ્નિ, અનેક સોસાયટીમાં શપથ લેવાયા, ભાજપ વિરોધ મતદાન માટે। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રવેશ દ્વાર એડમિશન ફેર 2024 હવે રાજકોટમાં અગ્રણી ગ્લોબલ એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર અફેર્સ હવે 26મી એપ્રિલ 2024ના રોજ હોટલ ગ્રેન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ વડોદરા ખાતે તેના ખૂબ જ પ્રખ્યાત પ્રવેશ મેળાની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે। શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે અનન્ય અનુભવનું વચન આપે છે। ધોરણ 12માંથી પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ 12 પછી શું કરવું। તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે। આ ફેર અંતર્ગત ધોરણ 12 સાયન્સ પછી શું કરવું, ધોરણ 12 કોમર્સ પછી શું કરવું અને ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવુંની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે, જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો। અફેર્સે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું, જે વિદ્યાર્થીઓને ભારતભરની 20થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે। નવીનતમ વિષય સમજ મેળવવાની મંજૂરી આપે છે। ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં એમઈટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ, ગણપત યુનિવર્સિટી મહેસાણા, જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ, ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ, જેજી યુનિવર્સિટી અમદાવાદ, કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર, મહિન્દ્રા યુનિવર્સિટી હૈદરાબાદ, મણિપાલ એકેડમી ફોર હાયર એજ્યુકેશન મણિપાલ, પંડિત દીન દયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર, પારુલ યુનિવર્સિટી વડોદરા, એસઆરએન યુનિવર્સિટી ચેન્નઈ અને ત્રિચી કેમ્પસ વગેરેનો સમાવેશ થાય છે। અહેવાલ વિજય મકવાણા। નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે। અમે આ એક્ઝિબિશન એડમિશન્સ ફેરના આયોજન કરતા છીએ। આ 19મું વર્ષ છે એડમિશન્સ ફેરનું, જે ભારતના અલગ અલગ 10 શહેરોમાં એક્ઝિબિશન થઈ રહ્યું છે। રાજકોટમાં સૌપ્રથમ વખત થઈ રહ્યું છે। આ એક્ઝિબિશનની યુનિકનેસ એ છે કે આમાં આખા ભારતમાંથી અલગ અલગ યુનિવર્સિટીઝ રાજકોટ આવેલી છે। અરાઉન્ડ 15 જેટલી યુનિવર્સિટીઝ છે અહીંયા। એટલે જે બાળકોએ 12મા ધોરણની એક્ઝામ આપી અથવા બેચલર્સના લાસ્ટ યરમાં છે ને આગળ શું ભણવું, કયા કયા કરિયર ઓપ્શન્સ છે, કઈ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે, સાયન્સ સ્ટ્રીમ, નોન સાયન્સ સ્ટ્રીમ, રાઈટ, તો એમના માટે આ એક ઉત્તમમાં ઉત્તમ પ્લેટફોર્મ છે। એક જ જગ્યાએ આપણે 15થી વધારે યુનિવર્સિટીઝના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ મળે છે। યુનિવર્સિટીઝના ડીન્સ, ફેકલ્ટીઝ, એડમિશન્સ ડિરેક્ટર, એડમિશનની ટીમ પોતે અહીંયા હાજર છે। તો એમની સાથે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સની સાથે અહીંયા આગળ વિઝિટ કરી શકે છે। આ એક્ઝિબિશન 30 એપ્રિલ 1 મેના રોજ સયાજી હોટલ કાલાવાડ રાજકોટ તમારા શહેરમાં થઈ રહ્યું છે। તો હું આપની ચેનલના માધ્યમથી દરેક શ્રોતાગણને, વિઝિટર્સને વિનંતી કરીશ કે જરૂરથી એનો લાભ લે। કેટલા દિવસ સુધી ચાલુ આ એક્ઝિબિશન 30 તારીખ અને 1 મે એટલે આજે અને આવતીકાલે 2 દિવસ સયાજી હોટલમાં છે। સવારે 11 થી 7નો સમય છે। આની સાથે સાથે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કરિયર કાઉન્સેલિંગ સેશન પણ છે આવતીકાલે, જે તમને ન્યૂઝપેપરની એડમાં પણ જોવા મળશે। ઇમ્પોર્ટન્ટ એ છે કે 12મા ધોરણ પછીના કરિયર ઓપ્શન્સ કયા, સ્ટુડન્ટને ફાયદો એવો થાય કે એક જ જગ્યાએ આટલી બધી યુનિવર્સિટીઝ છે, બધા સાથે વાતચીત કરી એ લોકો એક કન્ક્લુઝન પર આવી શકે, ફીસ કમ્પેર કરી શકે, પ્લેસમેન્ટ ક્યાં છે, કઈ યુનિવર્સિટીઝમાં કઈ ફેસિલિટીઝ છે, બધી જ એક જ જગ્યાએ એમની દરેક મૂંઝવણનો અંત અહીંયા આવી જાય છે।